મને એ નથી સમજાતું કે આ કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને ન્યાય અપાવવા માટે નીકળ્યા છે કે પછી વિસાવદરમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ગાળો આપવા માટે નીકળ્યા છે. 2 દિવસ પહેલા એકને તો ગોપાલ ઇટાલિયા પંડમાં આવતો હતો, એ તો છાનો માનો બેહી ગયો. ભાજપના નેતાઓએ ચાની ચુસ્કીઓ મારવા મળ્યો. એટલે સમજો દોસ્તો, આ કોંગ્રેસ વાળાને તમે ખાસ સમજો. ભાજપ વાળાને બેહીને ચાની ચુસ્કીઓ મારે છે અને ફાંકા ફોજદારી કરે. ગોપાલ ઇટાલિયન ગાળો આપે. હજી આ કોંગ્રેસ વાળાને એ નથી ખબર પડતી કે સત્તા કોની છે, આપણે કોને સવાલ કરવા જોઈએ. અને આજે તો પાછો એક નવો આવ્યો છે ભાઈ. આ અમારા બાપ દાદાનો પહેરવેશ છે. અમારા બાપ દાદાએ અમને ચોયણીઓ આપી છે. અમારા બાપ દાદાને ખેતરો છે. તારા બાપા પાસે ક્યાં ખેતર છે? તું કયા ખેતરમાં ગયો તો? એટલે ગોપાલ ઇટાલિયન આવું બધું કયો છો તો તમે એટલા બધા પાણીવાળા હો તો નરેન્દ્ર મોદીને પૂછો ને, એની પાસે ક્યાં ખેતર હતું? એ કયા ખેતરમાં ગયા હતા? એને પૂછો. તમે ભાજપના નેતાઓને પૂછો, CR પાટીલને પૂછો, ભૂપેન્દ્ર પટેલને પૂછો. ન્યા તો તમારું કોઈનું કાંઈ હાલતું નથી. ન્યા સવાલ કરો તો પૂઠા ફાડી નાખે ઓયલા. એટલે ગોપાલ ઇટાલિયા એક વિસાવદરમાંથી જીત્યો છે તો આ કોંગ્રેસની ફૂટેલી કારતૂસો ગોપાલ ઇટાલિયાની વાહે પીડ્યા. પણ અસલમાં તમારી અંદર તેવડ હોય તો સત્તામાં જે બેઠા છે ને એને સવાલ કરીને બતાવો. અને ન્યા તમે સવાલ કરશો ને તો ખબર પડે કે તમે અસલ ખેડૂતના મસીહા છો. આ તો ખોટે ખોટી રેલીઓ કાઢી છે કે ખેડૂતોને ભોળવવા માટે કે ભાઈ આ રેલીની અંદર અમે ખેડૂતોની સાથે છીએ. તો મારે દરેક ખેડૂતોને એટલું પૂછવું છે કે ખેડૂતોને ન્યાય અપાવવા માટે આપણે કોને સવાલ કરવાના હોય? જે સત્તામાં બેઠા હોય એને, જેની સરકાર હોય એને. એક ગોપાલ ઇટાલિયન તેમ વારે વારે ગાળું દેહો તો એકલો ગોપાલ ઇટાલિયા શું કરી લેવાનો? સત્તામાં બેઠા એને તો કહેવાની તમારામાં કોઈનામાં તેવડ છે નહીં. એટલે આ કોંગ્રેસની ફૂટેલી કારતૂસો અમુક ખેડૂતના મોટા મોટા નેતાઓ બનીને આંટા મારે છે. એવા નકલી ખેડૂતોના નેતાઓને મારે એટલું કહેવું છે કે જો તમે બહુ પાણીવાળા હો ને તો નરેન્દ્ર મોદીને પૂછો, તમારી પાસે ખેતર છે નરેન્દ્રભાઈ? CR પાટીલને પૂછો, હર્ષ સંઘવીને પૂછો, ભૂપેન્દ્ર પટેલને પૂછો કે તમે કઈ ખેતરમાં કામ કર્યું? તમારા બાપ દાદાનો પહેરવેશ ચોવણીનો છે? ન્યાય એકવાર સવાલ કરીને પૂછો તો ખબર પડે અસલ તમે ખેડૂતોના મસીહા છો અને ખેડૂતોની વારે આવ્યા છો. આ તો ચૂંટણીઓ જીતવા માટે તમે નવા ડિંડકો કરો છો. બાકી બધાને ખબર છે કે ખેડૂતો માટે લડતા લડતા અત્યારે જે જેલમાં ગયા ને એ ખેડૂતોના નેતા છે. તમે તો તમારા રોટલા શેકવા આવ્યા છો. નહીતર તો તમારે જો ખરેખર ખેડૂત પ્રત્યે તમારે લાગણી હોય ને, ખેડૂતોને ક્યાંક ન્યાય અપાવવાની તમારી જો ગણતરી હોય ને, ખેડૂતોને પાકનું વળતર અપાવવાની ગણતરી હોય ને, તો નરેન્દ્ર મોદીને અને એમની સરકારને સવાલ કરો. ગોપાલ ઇટાલિયન વારે વારે ગાળો દેવાથી આ ખેડૂતોના દેવા માફ નહીં થાય. મને ગાળો દેવાથી ખેડૂતોના દેવા માફ નહીં થાય. અને જો થતા હોય ને તો તમે રોજ હો ગાળું નાખો, અમને કોઈ વાંધો નથી. પણ કહેવાનો એ મતલબ છે કે બહુ પાણીવાળા હો ને તો જ્યાં સવાલ કરવાના હોય ન્યા કરીને બતાવો. હાલી હું નીકળ્યા છો ખેડૂતોને ભરમાવા માટે. હું દરેક સૌરાષ્ટ્રના ખેડૂતોને કહું છું, આ કોંગ્રેસ વાળાથી સાવધાન રહેજો. આ નકલી ખેડૂતોના નેતાઓ બનીને જે નીકળી પડ્યા છે આ ક્રાંતિની રેલીઓ કરવા માટે, એનાથી નહીં સાવધાન રહેજો. એ બધા અંદર ખાને ભાજપ કોંગ્રેસ એક છે એટલું યાદ રાખજો તમે.